ગંગા કિનારે ઘાસના ઝૂંપડામાં નિવાસ કર્યો. ગંગા કિનારે ઘાસના ઝૂંપડામાં નિવાસ કર્યો. ગંગા નદીની રેતી ઉપર ભગવાને શયન કર્યું છે. ગંગા કિનારે બીજા કોઈ બાવાની ઝૂંપડી ખાલી કરીને વહી ગયા છે. ભગવાને નિવાસ કર્યો. અજયનો દેશ છે, કોઈ ઓળખતું નથી. બીજા ઝૂંપડામાંથી કૃષિમાં આવ્યા, એને પોતાના ઝૂંપડામાંથી ચટાઈ, તાડપત્રની ચટાઈ લઈને આવ્યા. પેલા જોઈ ગયા, ઓહો આવા ગુરુજી રેતીમાં સુતા છે. તાડપત્રી આપી, ચટાઈ આપી, મારે જે ભાઈ છે તમારે જે ઓશિકાનો બંદોબસ્ત કરવાનો બાકી હતો એટલામાં આટા માર્યા. થોડાક 3 ખૂણાવાળો પથ્થર મળ્યો. જે બાજુ રાખી એ બાજુ એક ખૂણો લાગે માથા. મારી જે પહેલી રાત આવી જ્યાં સુધી આગળ ઓળખાણ નહોતી થઈ ત્યાં સુધી ગંગા કિનારે ભગવાન રોજ એક પેલો ખાય અને એક મુઠ્ઠી મમરા. ઘરે જઈને ચાલુ કરી દે એ પેંડો એક અને એક મુઠ્ઠી મમરા. પટેલ લખ્યું તપસ્વી મુનિએ તપ બહુ કીધા, એ તો જાણે જગતનો નાશ. કાશીના ચોકમાં દીવા પડે, કેરોસીન વાળા દીવા. આગળના જમાનામાં લાઇટ નહોતી, આવી સગવડ નહોતી. કેરોસીનના દીવો ફાણસ પડતી હોય ને, ચોકે ચોકે ફાણસ પડે બધે શહેરમાં. ત્યાં ભગવાન વાંચવા જાય. વડનગર ને વિસનગરના એક બ્રાહ્મણ હતા, રણછોડ ગોર એનું નામ હતું. એણે વાત સાંભળી કે સૌરાષ્ટ્રમાંથી એક સંત ભણવા આવ્યા છે અને ગંગાના કિનારે ઝૂંપડીમાં આરા વિશ્રામ કર્યો છે. અહીંયા રહીએ છે. ભગવાને તેડવા આવ્યા. અમે ગુજરાતના છે, તમે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના છો. આવું આપણે રામ મંદિર બનાવ્યું છે. અત્યારે પણ છે ગાયઘાટ પાસે રણછોડ ગોરનું રામ મંદિર. લઈ ગયા મહારાજ, અહીંયા રહ્યો, જમવું અને ભણવા જાઓ, તમારું કાર્ય કરો. ઘણું રોકાણ ભગવાન, ઘણું રોકાણ. હવે આ મોટું તીર્થ ધામ રણછોડ ગોરનું રામ મંદિર. આપણા ભક્તો 250 ભક્તો ગયા ને, ધૂન ભજન કરતા કરતા ગયા. આ મોટા તીર્થ ધામ છે. ભગવાને જ્યાં જ્યાં વિશ્રામ કર્યો હોય, નિવાસ કર્યો હોય, મોટા તીર્થ ધામ છે. રસ્તામાં ધૂન બોલતા હતા, અનાદિ નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ નારાયણ, શિવ નારાયણ નારાયણ નારાયણ. બધા ભક્તો બોલતા હતા. 251 જણા. આંકડી શેરી બહુ મોટી લાઈન લાંબી થઈ ગયું. ભક્તો દેખાય, ધૂન ભજન કરે, નાચે કૂદે બધા. અનાદિ નારાયણ નારાયણ ધૂન કરતા કહેતા. એ ધૂન તો સાંભળી કેટલા બ્રાહ્મણો બધા ત્રીજે માળથી બીજે માળથી ઉપર તાલી વગાડવા માંડ્યા. ઉપર બીજે માળે ત્રીજે માળે માંડ્યા ધૂન કરવા. બધા આખી શેરીમાં ધૂન થાય. બીજું મકાનમાં રહેતા હોય એ ધૂન કરે ઉપર. શું રંગ લાગ્યો તો બધા. પછી તો સભા થઈ, દર્શન કર્યા અને બ્રાહ્મણો બધા ઉતરીને આવ્યા. બિલ્ડિંગમાંથી, મકાનમાંથી બીજે માળ ત્રીજે માળ બધા ઉતરીને આવ્યા. રણછોડ ગોરનું રામ મંદિર થી ધર્મશાળા. ધર્મશાળા પાસે મોટું મેદાન, મેદાનમાં સભા થઈ. રણછોડ ગોરના પરિવારના બધા જેટલા હતા ને બધા આવ્યા. ભગવાનનો સત્સંગ સાંભળો કે અમને જેવું બહુ યાદ નથી. 3 ત્રીજી પેઢી ચોથી પેઢી હતી એટલે બહુ જાજી ખબર નથી. પણ દાદા એમ કહેતા કે બધાથી મોટા મહારાજ છે ને કૃષ્ણ વલ્લભાચાર્ય, એ ગુરુ આપણા અહીં રોકાણ હતા. એકવાર આપણા મહેમાન થયા હતા. બીજી ખબર નથી. આગળ વાત કરતા મરાઠી વાત સાંભળી કરતા બ્રાહ્મણોએ સાંભળી તો રણછોડ ગોરના પરિવારના બધા સભ્યોએ દીક્ષા લીધી. અમને દીક્ષા મંત્ર આપો. દીક્ષા બધાને આપી. કોઈ બેનું ક્યાં કલકત્તા હતા, કોઈ ક્યાં હતા, લખનઉ હતા. બધાને ફોન કરીને કહેવા માંડ્યા, સાંભળો તમે, જો મોબાઈલમાં સાંભળો, ગુરુનો મંત્ર સાંભળો. તમે મંત્ર સાંભળી દીક્ષા લ્યો.
તમારા બધા દુઃખ હોઈ જાય. આપણે અત્યારે કાલમાં પાપ કર્મ બોલી છે ને એ મંત્રો મોબાઈલ મહેનત કરવા બોલો કેવો મારા એ જોઈને 18 બ્રાહ્મણો આવ્યા અમને દીક્ષા વિચાર તો કરો ક્યાં આપણે ક્યાં કોણ ભગવાનના નામના ડંકા કાશીમાં વાગતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચાર્યને ડંકા કાશીમાં વાગતા સમજી ગયા વાત ને કે અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્ભાચાર્યજી જે મંત્ર આપ્યા અમને બધાને આપ્યા. બધાને માળા આપી, મૂર્તિ આપી અને મંત્ર આપ્યા. અગાઉ ભગવાન બોલી ગયા કાશીના બ્રાહ્મણો યાત્રાએ આવશે, પશ્ચિમ કાશી કહેવાશે જીરે. કાશીના બ્રાહ્મણો યાત્રાએ આવશે, પશ્ચિમ કાશી કહેવાશે જીરે. અનાદિ કૃષ્ણ આનંદ આપશે, દુખિયાના ટુકડા ભરશે. અનાદિ કૃષ્ણ આનંદ આપશે, દુખિયાના દુખડા હરશે જીરે. શરૂઆત થઈ ગઈ. ભગવાન બોલ્યા કે જ્યારે અમારા શાસ્ત્રો વાંચશે ને અમારો મહિમા જાણશે ત્યારે કાશીના બ્રાહ્મણો કુકાઓની જાત્રાએ આવશે. આવું કુકાવાવ ધામ અનાદિ કૃષ્ણનું પ્રાગટ્ય ધામ એનો આવો મહિમા છે. જેમ જેમ પુસ્તકો વાંચશે ને એમ બધા જાગશે પણ આવશે કુકાઓની જાત્રાએ આવશે. વિચાર તો કરો. શરૂઆત થઈ ગઈ. ભગવાન ભણતા ભણતા કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા મોટો સત્સંગ થતો. વિદ્વાનો બધા બ્રાહ્મણો બધા ભેગા થતા, શાસ્ત્રાર્થ હતા. શાસ્ત્રાર્થ આપણા મહારાજ સભામાં બેસતા. ભણવાનો વખત હતો છતાં સભામાં બેસતા. કે મહારાજ જે પ્રશ્ન પૂછતા છે એના કોઈ જવાબ ન આપ્યો. તો કાશી નગરીમાં વિશ્વેશ્વર મહાદેવ પાસે સત્સંગ સભામાં વિદ્વાનોની સભામાં મહારાજનું કાયમ વિજય થાય. અને મહારાજ જે પ્રવચન આપતા ને એ હિન્દી નામના હિન્દી પેપર હતું, આજ નામનું દૈનિક પેપર એમાં આવતું કે આજે કૃષ્ણ વલ્ભાચાર્યજીને એ ઉપદેશ દે. એવા કાશીમાં કોઈ સભા જતી નથી આપતા મહારાજની સભા. એટલે આપણે કરી લોકો કહે ને ભલે પટેલના દીકરા, લોકો કહે ને ભલે ખેડૂતના દીકરા, સભાજી ચાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની, જોડની જડતી નથી અખિલ બ્રહ્માંડના. ખરેખર સત્ય કહ્યું. બ્રાહ્મણો વિચારો પડી ગયા. એ બધી સભામાં ભગવાનનો વિજય થાય. બહુ મોટી સભા કાશીની થઈ. આખા ભારત દેશના મોટા મોટા ધુરંધર વિદ્વાનો ધર્મના આચાર્યો ભેગા થયા. 350 મોટી સભા. એ સભામાં ભગવાન પધાર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પધાર્યા છે. સભાની શરૂઆત થઈ. પાંડુરંગ શાસ્ત્રી હાજર હતા, 8 વલેવાળા સ્વાધ્યાયવાળા. નજરે જોયેલી વાતને લઈ ગઈ. સભામાં હું હાજર હતો. એક વિદ્વાનના પ્રશ્નના જવાબમાં મારે 5 વિદ્વાનોનો જવાબ આપવો. એક જવાબમાં 5 જવાબ આવી ગયા. પેલો વિદ્વાનો વિચાર કરે આ કેવા માણસ છે, પ્રશ્ન તો પૂછવા દેતા નથી. પ્રશ્ન પૂછ્યા પહેલા જવાબ બધા આપે. વેદના, પુરાણના, ઉપનિષદના એ સામાન્ય બાબત ન હોય. વિદ્વાનો બધા એમ લાઈનથી વળી એક વિદ્વાનનો પ્રશ્ન જવાબ આપે. બાજુમાં બેઠેલા 5ના જવાબ અંતર્યામી શક્તિ વાપરે અને જવાબ દેતા જાય. આખી સભામાં કળબડાટ થઈ ગયો. આવું ઘણું થયું કે દાદા પાંડુરંગ દાદાએ લેખ લખ્યો કે સભામાં હાજર હતો. કાશીના વિદ્વાનોના મુક્તિ સાંભળ્યું. આવી શક્તિ કોઈ દેવમાં મનુષ્યમાં ન હોય. આ કૃષ્ણ વલ્ભાચાર્યજી આપણા ભારત દેશમાં 5000 10,000 વર્ષે જે અવતાર લે છે ને એ પોતે અત્યારે આવ્યા.
ભગવાન પોતે આવ્યા છે, કૃષ્ણ વલ્લભાચાર્ય પોતે કૃષ્ણ પોતે જ છે, એમ બધાને વાત સમજાઈ ગઈ. આગળ વધતા બધાને સવાલનો જવાબ આપ્યો મહારાજે. છેલ્લે ભગવાન શું કહે છે કે વિદ્વાનો તમારા પ્રશ્નનું સમાધાન અમે કર્યું, હવે અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે. મહારાજ બધા વિદ્વાનો કે પૂછો મહારાજ. આ 350 નહીં મહારાજ છે, મહારાજ 350 કે પૂછો મહારાજ. કોઈ જવાબ ન આપે. હવે કાશીમાં એવો નિયમ છે, કા જવાબ આપવો પડે, કા તમારે નમસ્કાર કરવો પડે કે તમે મહાન છો, કા જવાબ આપો. કોઈ જવાબ આપી ન શક્યા. 350 આખા ભારતના સનાતન ધર્મના બધા આચાર્યો ઉભા થઈ આપણા મહારાજને પ્રણામ કર્યા. એ બેઠા બેઠા કરો. હવે ઉભા ન થતું કાંઈ નહીં, બેઠા બેઠા કરો. જય જયકાર થઈ ગયું સભામાં. કેવા મહારાજ, કેવી એનું કાર્ય. ભગવાન પણ મારે ત્યાં છલકતું દેખાય, છલકતું. આંધળો હોય ઓળખી જાય કે ભગવાન છે, પરમાત્મા છે. એવી લીલા કાશીમાં નગરીમાં કરી. એવી તો ઘણી સભાઓમાં ભગવાન જય જયકાર થયો છે. એક એક ચાંદીની રકાબી, ચાંદીની રકાબી જેવડો એક પેંડો બધા વિદ્વાનોને ભેટ આપવામાં આવ્યો. એ સભામાં જ્યારે સભા જીતા ને આપણે ત્યારે આચાર્ય આપણે મહારાજ 1008 શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કાશીના બ્રાહ્મણોએ સહી કરીને પદવી આપી. ને આપણા મહારાજ એ સભાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો અહીંયા વિરોધ હતો કે વેદમાં પુરાણમાં સ્વામિનારાયણનું ક્યાં નામ લખ્યું હોય તો મંદિર અમે કરવા દઈએ. કાશીમાં ગંગા ઘાટ ઉપર, ગંગાને કિનારે ઘાટ ઉપર મંદિર ન કરવું, બહુ વાંધો આવતો. કેટલાય સંતો કેટલી વાર ગયા, કોઈ જીતી ન હોય. કાશીના બ્રાહ્મણો જવાબ ન આપીએ. આપણા મહારાજે પુરાણોમાંથી શ્લોક કાઢી અને રજૂ કર્યા સભામાં. વાયુ પુરાણ ને પદ્મ પુરાણમાં બધા પુરાણમાંથી શ્લોક કાઢી રજૂ કર્યા. ત્યારે એ સભાની અંદર કહેવામાં આવ્યું હવે મંદિર કરો. વિચાર કરો, આખો સ્વામિનારાયણ સંપ્રદાય હતો, કેટલા સંતો કેટલી વાર જીવ્યા, કોઈનું હાલ્યું. ઘણા એવા દિવ્ય પ્રસંગો બન્યા છે. કહેવાનું શું, ભગવાન પણ છલકતું મૂક્યું. હવે બધાને કાશી નગરીના એ જમાનાના જે બ્રાહ્મણો હતા, વિદ્વાનો હતા, મહારાજ પોતે જે દેવતાઓ હતા, અમારે હાઈરે એને બધા અવતાર થઈ હતા કે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પૃથ્વી ઉપર જવાના છે ને, આપણે એનો લાભ લેવો છે, આપણે પણ વિદ્વાન બની જાય. શું એને જાણ્યું હતું ભગવાન મુખ્ય કાર્ય શું કરવાના છે? તો કે શાસ્ત્ર લખવાનું. સતયુગના શાસ્ત્રો રચવા માટે અનાદિ કૃષ્ણ ભગવાન જગતમાં આવ્યા હતા અને શાસ્ત્રો રચી ગયા. ભણતા ભણતા કેટલા શાસ્ત્રો લખ્યા, આખા વિશ્વની લાઇબ્રેરીમાં મોકલવામાં આવ્યા. હરિશંભુ મહાકાવ્ય નામનો ગ્રંથ લખ્યો, આખી દુનિયાની લાઇબ્રેરી મોકલવામાં આવ્યો. કાશીમાં ભણતા ભણતા વિચાર તો કરો. બહુ મોટું કાર્ય કર્યું ભગવાને, બહુ મોટું કાર્ય કર્યું, બહુ અભ્યાસ કર્યો, ખૂબ પદવી મેળવી. કાશીના વિદ્વાનોએ 100 ડિગ્રી આપી, આખા ભારતના વિદ્વાનોએ. શ્રીમદ વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ કીધા. આખી સાર્વભૌમ એટલે આખી પૃથ્વીમાં આ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ જેવા કોઈ વિદ્વાન નથી આખી પૃથ્વી. એટલે લખ્યું વિદ્વાનોના રાજા કોણ? તો કૃષ્ણ વલ્લભાચાર્ય, વિદ્વાનોના રાજા. બીજી ડિગ્રી શું આપી? વૈષ્ણવ, શ્રીમદ વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ. સાર્વભૌમ કે આખી પૃથ્વીમાં આ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ સંતોના રાજા. જેટલા સંતો છે ને ભારતમાં એના બધાના રાજા. વિચાર તો કરો, કેવી ડિગ્રી આપી. જો કે સામે બધું રાખ્યું, સુલતાન બાગનું બધું રાખ્યું, ઓરિજિનલ. ભગવાને જેવા તેવા કરી નથી ગયા, બધા જય જયકાર કરી. હવે ભગવાન સૌરાષ્ટ્રમાં આવવાના છે. પણ જેતપુર, જુનાગઢ, જ્યાં જ્યાં જવું ઘટે ત્યાં જતા હતા મહારાજ.
એવા મહેસાણા બાજુ એક ભાઈનું કામ હાલતું હતું. એનું નામ હતું રામજીભાઈ મિસ્ત્રી. આપણે મારે ત્યાં હરિભગત હતા. મારે નામ જ મહારાજ તમે કાશી જાઓ આવો રસ્તામાં મહેસાણા આવો મહેસાણા મને લાભ થઈ ગયો. મહેસાણા ઉતરા ભગતની ઘરે પધરામણી કરી, દીક્ષાઓ આપી, કંઠીઓ પહેરાવી, ખાંડના કારખાનામાં પધરામણી કરાવી. બધે રસ્તામાં હાલતા ભગવાન પાસે જવું હતું ને તો મૂકવા ભેગા મૂકવા આવ્યા રામજીભાઈ ટ્રેનમાં બેસાડવા. રસ્તામાં એક દુકાનમાં લાકડી મળતી, લાકડી હેન્ડલવાળી ગોળ. મારે કે ભગત આપણે ઓલી છડી લેવી છે. વાંધો મારે હું લઈ દઉં તમને. એ જમાનામાં 3 રૂપિયાની છડી આવી. કેટલા 3 રૂપિયા પછી છોકરા એટલી નથી મચતા. 3 રૂપિયાની છડી લાકડી આવી. એ જમાનો સસ્તા ને જમાનો. લાકડી આપી મારે, લાકડી પકડી ટ્રેનમાં બેઠા. એનો આપણે બારીમાંથી લાકડી એમ મૂકી પડી. રામજી ભગત આ છડી લઈને તેડવા આવશું. વિચાર કરો ભગવાન શું કહે છે, આ છડી લઈને તમને તેડવા આવશું. ધામમાં જવા ટાણે છડી લઈને અમે તેડવા આવશું. બોલા રામજીભાઈ વિચાર કરે આ તો સંત છે, ગુરુજી છે, અને ભગવાન બોલે એવી વાત કરે. આ તો કેમ ભગવાન હોય એવું બોલે તેડવા આવશું. વિચારમાં પડી ગયા. ઘણો સમય થયો. સૌરાષ્ટ્રમાં આવ્યા, તપાસ કરાવી કે આ કૃષ્ણ વલ્ભાચાર્ય મારે કાશી જ ભણતા હતા. એ અત્યારે ક્યાં છે? તો કે જામનગરમાં છે. અત્યારે આવ્યા જામનગર, પગે લાગ્યો મહારાજ. વળી પાછા ઉભા થયા ને ભાઈ છડી ટીંગાતી બતાડ્યું. રામજીભાઈ છડી લઈને આવશો. છડી ઉતરી ખીચે ટીંગાતી છડી લઈને તેડવા. વિચાર પડી ગયા મહારાજ વળી પછી વાત કરી. એને એમ થઈ ગયું કે મારે પૂછ્યું મહારાજ અત્યારે આપણા ભારત દેશમાં ભગવાનનો અવતાર હોય એવા કોઈ પુરાણોમાં, વેદમાં, પુરાણોમાં, ઉપનિષદમાં ક્યાંય શ્લોક હોય તો મારે મને લખી દો ને. મારે કે ઘણા શ્લોક છે એવા આપણા પુરાણોમાં છે. શ્લોક લખી દીધા તો ત્યારે ભગવાનનું નામ શ્વેતાયન છે ને એ ખબર નહોતી જ કોઈ. એ ભગવાન જામનગરમાં હતા. જામનગરનું સ્વામિનારાયણ મંદિર ભગવાને પોતે બનાવ્યું. હવે બીજા સંતોને જઈને કીધું કે આ કૃષ્ણ વલ્ભાચાર્ય સંસ્કૃતમાં લખી દીધું. હવે આ લોકો ગુજરાતી કરી દીધું તો કઈ સમજણ પડે કે શું કહેવા માગે છે કૃષ્ણ વલ્ભાચાર્ય. કોઈ ગુજરાતી કરીને હોય ગયો. મોટા મોટા સંત કહેવાતા હતા, મોટા મોટા મંદિરના મહંત કહેવાતા હતા, કોઈ કરીને હોય. શું કીધું બધાએ? કૃષ્ણ વલ્ભાચાર્ય સિવાય આનો અર્થ કોઈ નહીં કરી શકે. આવ્યા જામનગર, પાછા આવ્યા. મહારાજ તમે આ લખી તો દીધું, આમાં તો કઈ આપણે સમજણ ન પડે. ઘણા સંતોને મળ્યો, બધાએ કીધું કૃષ્ણ વલ્ભાચાર્ય લખી દીધું હોય તો એનો ઉત્તર કૃષ્ણ વલ્ભાચાર્ય સિવાય કોઈ કરી શકે નહીં. ગમે એ ખૂણે જાઓ ભારતના ગમે એ ખૂણા પર જાઓ કોઈ લોકો. આવ્યો મહારાજ પાછા. જોઈજો કૃપા, કેવી કૃપા છે આપણા મહારાજની. મારે કાગળી હાથમાં લીધું. શું કીધું મહારાજ? ભગત એનો અર્થ તમારી સામે. એમાં વાયુપુરાણનો શ્લોક લખ્યો હતો. ભવિષ્યામી શ્વેત શિખા યુક્ત શ્વેતાય નામના હરિસ્વય શ્લોક મારે લખ્યું. 2-3 શ્લોક એવા છે મારે લખી દીધા હતા. ભવિષ્યામી આ વાયુપુરાણમાં શ્લોક લખાયેલો છે. ભવિષ્યામી શ્વેત શિખા યુક્ત શ્વેતાય નામના હરિસ્વય. વ્યાસ ભગવાન પોતે લખે છે. હવે પછી શ્વેતાય હરિ નામ ધારણ કરી સફેદ શિખા વાળા ભગવાન પોતે આવશે. અને આવ્યા. ભગત વિચાર પડી ગયો. ભગવાને ઓળખી ગયા. શું કીધું? પાત્ર બને તો ભગવાન કૃપા કરે, પાત્ર ન હોય તો જાઓ દેવ દર્શન કરો. એમ પાત્ર હોય તો પગ લાગો કરે. પાત્ર હોય તો પગ લાગો કરે. મોટા મોટા આવે ને ભાઈ એમ કે જાઓ દેવ દર્શન કરો. તો જેવા જેવા જાણ્યા હોય ભગવાનનું રહસ્ય બધું જાણ્યું હોય, સાક્ષાત ઓળખાણ થયું હોય તો કૃપા વરસાવે. એ રામજીભાઈ મિસ્ત્રીને સ્વામીજી
દેહ મુજબ જ્યારે સુરતમાં કુંવરજી ભગત આપણા પ્રમુખ હાજર હતા. મારા મળેલા યોગવાળા, 2 યોગવાળા વારે વારે મળવા જાય, એ ત્યાગ કરવાનો સમય આવ્યો ને જે કુંવરજી ભગત પ્રખ્યાત સાક્ષાત ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ગેટ ઉપર શનિવારે મહારાજ ઉપર સાક્ષાત અનાદિ કૃષ્ણ ભગવાનના શનિવારી મૂર્તિ હતી ને, એમાં ટ્યુબલાઇટ થઈ અને ભગવાન સાક્ષાત એ સ્વરૂપ ધારણ કરીને ચેડવા આવ્યા. સાક્ષાત હાથમાં સળી લઈ કુંવરજી ભગતે નજરે જોયું, બધા ભક્તોએ નજરે જોયા મહારાજને. ભગત આ જુઓ, હાલો હાલો આપણા ધામમાં હાલો, સળી દેખાય હાલો. પરમ ધામમાં ભગવાન રામજી ભગતને સુરતમાં લઈ ગયા. આ હકીકત બની ગઈ. કેટલા ભક્તો હાજર હતા. કહેવાનું આ કૃપા 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 હરિની જે જન જાણે, સુખ હરિના તે જન માણે. ભવસાગરને પાર કરવાનું ટાણું રે આવ્યું પ્રગટ ભજવાનું. ટાણું રે આવ્યું શ્વેતાયને મળવાનું. ખરેખર એવા કૃપાળુ મહારાજ હવે જામનગર પૂરું કરી નાખ્યું. બરાબર, બધા વાત સાંભળી છે જામનગરની ઝવેરભાઈની. એવી એને ટેક હતી કે પોતાના પતિ સિવાય બીજા કોઈ પુરુષનો એને સ્પર્શ ન થાય. આવી પ્રતિજ્ઞા હતી. કચ્છના હતા, કચ્છના દીકરી હતા, બ્રાહ્મણ હતા, જામનગરમાં સાસરે હતા. હવે એવો રોગ ને આંખમાં એવો રોગ થયો, ડોક્ટરને બતાવ્યું તો ઓપરેશન કરવું જ પડશે. તો ઓપરેશનમાં સ્ત્રી હોય પુરુષ હોય કોણ હોય કેમ ખબર? એટલે આપણા અનાદિ કૃષ્ણ ભગવાનને ચીઠી લખાવી મોકલાવી. ચીઠી લખીને મોકલાવી કે મહારાજ તમે સાક્ષાત ભગવાન છો, મારી આ લાજ તમે રાખજો, મારી આ ટેક અવિચળ રહે એવી કૃપા કરજો. ત્યારે આપણા અનાદિ કૃષ્ણ ભગવાને એનો ચીઠી વાંચી સાક્ષાત ભગવાન લક્ષ્મીજીનું રૂપ ધારણ કર્યું. ભક્તો તમારું રૂપ ધારણ કર્યું, લક્ષ્મીજી બની ગયા ભગવાન. આવી અવાજ ભગવાન અનાદિ કૃષ્ણ પોતે અવાજમાં આમ સામે જોયું તો લક્ષ્મી આંખમાં ટીપા નાખ્યા. કઈ આંખ તમારી દુખે છે? માથે હાથ મૂકો, આશીર્વાદ દીધા. આંખમાં ટીપા નાખ્યા, હાથ ફેરવો. 1 સેકન્ડની એવી આંખ થઈ ગઈ. 5 વર્ષનું બાળક કેમ હોય? બધું દુઃખ તો વયું ગયું. અનાદિ કૃષ્ણ ભગવાને ઓપરેશન કરી નાખ્યું. આમ હાથ ફેરવો ને બધું દુઃખ વયું. દુઃખ તો વહી ગયું. ભગવાન ભેગા પ્રદક્ષિણા ફર્યા. પ્રદક્ષિણા પ્રેમી ભક્ત સાથે પ્રભુજી કૃષ્ણ નારાયણ સત્ય છે. અરે આજ કળિયુગમાં કરતા પૂરે શ્વેતાયન કૃષ્ણ વલ્ભાચાર્યજી સત્ય છે. દુઃખ મટાડ્યું ભગવાને. દુઃખ કાપ્યું, સુખ આપ્યું દીનાનાથે. કીર્તન બનાવનારા માવદાન કવિ કાલાવડ મહારાજને બોલાવી વાત કરી. અમારું નામ લખતા ને કૃષ્ણ વલ્ભાચાર્ય ટીપા નાખ્યા, એવું ન લખતા. ઘનશ્યામ માર્ય ટીપા નાખ્યા એમ લખતું. એટલે બધાને અનુકૂળ આવે અને પ્રતિકૂળ થાય. વગર ભુવાએ જુઓ મને, અરે આમ ન હોય, આમ ન હોય, આમ ન હોય, એથી વગર આમ ન હોય. હા હા, ઘણી લીલા એવી અલૌકિક દિવ્ય હોય, જગત શું જાણે? એ બાપાએ પોતે વાત કર્યું. અમે એની ઘરે ગયા હતા અને પોતે વાત કરી. કૃષ્ણ વલ્ભાચાર્ય જે ટીપા નાખ્યા હતા એની આંખ મટાડી હતી. દુઃખ આપ્યું હતું, સુખ આપ્યું હતું. આ સત્ય હકીકત હતી. અને અહીંયા આપણા ભૂતથી સાધુ બધા વાડ બાંધે આંખું જોવા આવતા હતા. વિચાર કરો, એ ઝવેરભાઈને આંખું જોવા માટે આવતા. આંખું ઉભારી બધા આંખે જ જુએ. આગળ સંતો વડતાલથી ભૂજથી ત્યારે પોતથી સંતો આવતા હતા જોવા. વળી ખબર નહોતી કે કૃષ્ણ વલ્ભાચાર્ય કૃપા કરી છે. ભેગા એક પ્રદક્ષિણા ફરતા હતા ને બેન, એ બેન હમણાં સુરતમાં હજી હમણાં ઉઠ્યા હતા. હમણાં રજા લઈને ગયા. વિચાર કરો કેવી કૃપા. એવા અનંત પરચા જામનગરમાં આપ્યા.
4 વેદ 18 પુરાણની કથા કરી જામનગરમાં. ભક્તો વેદ જોયા હોય ઉજાગરી કરજો. કથા તો વાત પછી કરશું. વેદ જે કોઈ જોયા હોય ઉજાગરી કરજો. આ 5મો વેદ જાય રોજ પગે લાગુ તો ખબર નથી, કોઈ ઉજાગરી નથી. બોલો અત્યારે આપણી પાસે કથા વાંચી છે. 5મો વેદ છે ભગવાનનો. 4 વેદ એમાં છે, એમાં બધું છે, જેથી બહાર કાંઈ નથી. પણ એ કથા શિવ પુરાણની કથા કરી ત્યારે ઓમકાર ઉપર, ઓમ નમઃ શિવાય ઉપર, ઓમકાર ઉપર 3 દિવસ કથા. 8 દિવસની પારાયણમાં 3 દી કથા ઓમ કરે. બોલો પછી પન્ના ખોઈલા મળે. ખાસ જામનગરના બ્રાહ્મણો, ભણેલા બ્રાહ્મણો, વિદ્વાનો 10 વર્ષ કાશીમાં ભણ્યા હતા, ડિગ્રી વાળા બધા આચાર્યો ઊભા થઈને મારી પાસે આવ્યો. રોજ સવારે 3 કલાક, સાંજે 3 કલાક, ફરી બીજે દિવસે સવારે 3 કલાક, સાંજે 3 કલાક, ત્રીજે દિવસે સવારે 3 કલાક, સાંજે 3 કલાક ઓમકાર ઉપર કથા કરી મહારાજ. માત્ર ઓમ. ત્યારે બ્રાહ્મણો ઉભા થઈને મહારાજને પગે લાગ્યા. મારી પાસેથી માઇકમાં બોલ્યા. શું બોલ્યા? કે ભાઈ અમે કાશીમાં ભણેલા 10 વર્ષ કાશીમાં ભણ્યા છે, ઘણી ડિગ્રીઓ અમારી પાસે છે, પણ ઓમકાર ઉપર આવડી કથા અમારી જિંદગીમાં હજી અમે કોઈ કાશીમાં નથી આવ્યું. કાશીમાં કોઈ એવો વિદ્વાન નથી કે 18 કલાક ઓમ પર કથા કરી. અમે હજી નથી આવી પડી. અને આજે આ કથા આપણે કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ આ 3 દિવસથી ઓમકાર ઉપર આજે 18 કલાકની કથા સંભળાવી રહ્યા છે. તો ભક્તો સમજી લેજો, આ બોલે છે એની સાક્ષાત ઓમકાર છે. ઓમકાર બીજો કોઈ નથી. આ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે જ સાક્ષાત. ક્યારેમાં બોલ્યો ભાઈ, ખૂબ ચમત્કાર પ્રતાપ જામનગરમાં ભાગ્યો છે. 4 દિવસ મંદિરમાં આવ્યા છે. ટૂંકી વાત કરશું આપણે. આવ ભગવાને ગાયો બહુ વાલી હતી. ઉપર મંદિરે નીચે ગૌશાળા. રોજ રાતે 12 વાગે ભગવાન પોતે ગાયોમાં નીર નાખવા જાય. ગાયોમાંથી હાથ મૂકે, મારા ફેરવતા ફેરવતા જાય, બધામાં હાથ મૂકે. ત્યારે ગાયું બેવે. ભગવાનના આશીર્વાદની વાટ જોઈને ગાયું બધી ઊભી હોય. બેવે નહીં, બધા નામ લે. ગંગા, જયા, લક્ષ્મી, લલિતા, મંજુલા, હંસા, બધા ગાયોના નામ હતા. રાધા, બધા હાથ મૂકી મારે. પછી ગાયું બેવે નીચે. આ રોજનો કાર્યક્રમ, રોજનો, એક દી નહીં, દરરોજ. એ રાત્રે 4 ચોર આવ્યા, મંદિર ઉપર ચડ્યા, શિખર ઉપર સેટ દેખાણા મહારાજને. તો મારે વિચાર્યું કે અત્યારે રાતના હેરાન નથી કરવા, સવારે વાત. દ્રષ્ટિ કરી, ખાલી દ્રષ્ટિ માત્રથી 4 ચોરને જ્યાં ચડ્યા હતા જેટલે ચોટાડી દીધા. આપણે દિવાલમાં, આપણે ઘરમાં દરોડી કેમ જોઈતું હોય ચોટાડી બધા. સવારે મહારાજ કે કથા વાત શરૂ કરી. શરૂ કરતા પહેલા બોલ્યા કે આજે મોટા મોટા સંતો આપણા મંદિરે આવવાના છે. એના દર્શન માટે જેને લાભ લેવો હોય એ 10 મિનિટ રોકાજો કથા પૂરી થયા પછી. આજે હો તો રોકાજો. રોકાણા બધા. ફૂલના હારી એક નહીં કરતા. મારે આપણા એમ કે કોઈ વળતા નથી કે ભૂલથી સંતો આવવા નહીં, સન્માન કરવું પડે ને. અગાઉ મારી વાત કરી, ફૂલના હાર મગાવી લીધા. મારે આપણે સંતો આવ્યા નહીં, ક્યારે આવશે? ભાઈ આવી ગયા સંતો તો આપણા, પણ ક્યાં? આપણે સન્માન કરવું છે ને. ગાડો ચોકમાં બધા આવ્યા. નીચે ચોકમાં, મંદિરના ચોકમાં. મારે કે આમ જુઓ, શિખર પર 4 ચોઈટા. એવી લીલા કરી ભગવાને આંધળા ભીત કરી દીધા. આંધળા ભીત ચોટેલા ચોકમાં આવ્યા બધા. આપણા સ્વયંપ્રકાશ સ્વામી એટલે વાસુદેવ નારાયણનો અવતાર. ફક્ત સમજી લેજો. આ ગ્રંથમાં લખ્યું સ્વયંપ્રકાશ સ્વામી હતા, મહારાજની જોડે હતા, ભગવાનના પ્રથમ મોટા શિષ્ય હતા. એના પછી આત્મ સ્વામી, મોટા મોટા સંતો જે આગળ પછી હતા બધા. અત્યારે આપણા સ્વામી કેપી સ્વામી આપણી સામે છે. અને સ્વયં પ્રકાશ દાસજી એટલે સ્વયં વાસુદેવ નારાયણનો અવતાર. વાસુદેવ નારાયણ પોતે ભગવાનનો રાજીપો લેવા આ પૃથ્વી ઉપર આવ્યા હતા. જેમ હનુમાનજી મહારાજ આવ્યા હતા, વિશ્વકર્મા આવ્યા હતા, સૂર્યનારાયણ આવ્યા હતા, ઘણા દેવી દેવતાઓ, લક્ષ્મીજી, રાધાજી,
અનંત મુક્તો કોટી બધા આવ્યા હતા. એમ સ્વયં પ્રકાશ સ્વામીની વાત એટલે કરી. ભગવાન પોતે અમને બોલ્યા એકવાર કે 30 લક્ષણ યુક્ત સંત છે. મેં મારી પાસે સેવા મૂકી છે. મારી જે જો કે જુઓ હું તો અહીં બેઠે બેઠો ઇન્ડિપેન્ડન્ટ લેખા રાખું. મારે જેમ કે તમને ચા પાણી નાસ્તાથી જમવાનું બધું ભગત કરે. એની પાસે જાઓ પગે લાગો ત્યાં સેવા આપો. એટલે રૂપિયા લઈને હું સ્વામીની સેવા દેવા ગયો. સ્વામી અહીંયા કેમ અંદર 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 રૂમમાં સેવા નથી કરી? ત્યાંથી મને મારે મોકલો કે ત્યાં તમે જાઓ. એટલે હું તમારી પાસે જાઓ અંદર સેવા કરો. બધું આવી ગયો. તમે કેમેરા ફોટા પાડવા જાઓ ને ફોટો ન પાડવાનો મારો નહીં. અંદર ફોટો પાડો. અંદર ભગવાન બેઠા છે અનાદિ નારાયણ એના ફોટા પાડો. મારો નહીં ના પાડો. મારી પાસે ગયું મારે આમ થયું ના પાડો. ત્યારે મારે મને શું કહે 30 લક્ષણ યુક્ત સંત છે. અને 30 લક્ષણ જેનામાં હોય ને સંતના ભગવાનનું સ્વરૂપ કહેવાય. એને પગે લાગો કે પૂજા કરો ને એ રાજી થાય ને સાક્ષાત ભગવાન રાજી થાય. આ સંતના લક્ષણ શાસ્ત્રોમાં લખાયેલા છે કે 30 લક્ષણ જેનામાં હોય એ સાક્ષાત વિચેતા ભગવાન જે માની લેવાનું. હવે એવા સ્વામીને બીજું નામ રાખ્યું ભીમ. બહુ જાડા હતા અંદર. આમાં કોઈ નથી એવા. બોલો સીડી ગોઠવીને ચડ્યા ઉપર ચડ્યા ને એકે હલે નહીં. ભગવાને એવા ચોટાડી દીધા હતા શિખર ઉપર એકે હલે નહીં. આવ્યા નીચે મારે હલતા નથી. એકે હલતા નથી. એ ભગવાન શું કે સ્વામી અમારા ચોટાડેલા હોય ને એને કોઈ ઉખેડી ન હોય. અમારા ચોટાડેલા હોય એને કોઈ ઉખેડી ન શકે. અંગૂઠો બોલી પાણી આપ્યું લોટામાં પાણીમાં અંગૂઠો બોલ્યો. હવે કે જાઓ છાંટો ને એક એક નોખે પાણી છાંટતા ગયા. એક એકને નીચે લઈ આવો. ચોકમાં ભેગા કર્યા. મહારાજ કે ભલામણા મંદિરમાં સેવા કરાય. ધ્યાન રાખજો બધા. મંદિરમાં સેવા કરાય, દાન પૂન કરાય. ત્યાં ચોરી કરાય. એ લેવાનું સ્થાન નથી. એ તો દેવાનું સ્થાન છે. એ લેવાનું સ્થાન નથી. દેવાના સ્થાન તો કેટલાય છે. મંદિરમાં તો ભગવાનની સેવા અર્પણ કરવાની હોય. થોડા ભાઈ શું કે ખબર મહારાજ અમે મંદિરના જ ચોર છે. કેમ? ઓલા મંદિરના ઓલા કીડા મંદિરના બધા કણસ અમે જ ઉતાર્યા. મહિના કેવા હો. કેમ? તો કે ભગવાન દયાળુ છે નાનો પણ લઈ જાય. આવા ગુરુ નહોતા ભટકાણા. આવા ભગવાન નહોતા ભટકાણા. બધાને આંધળા હો. ભારતને પ્રાર્થના કરવા માટે ભગવાન ગુરુજી તમે જેમ કીધું એમ કહેશું. અમને દેખતા કરો. બોલો કે દીક્ષા લેવી છે તો કે હા. કંઠી પહેરશું તો કે હા. હરિભગત થવું તો કે હા. બધી વાતમાં હા હો. બરાબર ફસાઈ ગયા. આજ આમ જ હાથ ફેરવો બેન. બધા માથે હાથ ફેરવો. ત્યારે આંખો હાથ ફેરવો ને દેખ. ચોરીનું કર્મ તો મૂકી દીધું. આખા જગત જામનગરમાં ચર્ચા થઈ. શું કે કૃષ્ણ વલ્લભાચાર્યજીએ ગધેડાની ગાયું કરી. બોલો ગધેડા હતા ને એને ગાયું બની કે તમે કયો એક કેટલાય મંદિરમાં ચોર. મંદિરના જ ચોર. વિચાર કરો. હવે ભગવાનની દયાથી એવી કૃપા થઈ. એવા બિઝનેસમેન થઈ ગયા મોટા. વેપારી લાઈનમાં એવા લાગી ગયા આગળ. બહુ મોટા માણસો થઈ ગયા. જ્યારે ગુરુ પૂનમ આવે ત્યારે ચંદનના લાકડા ઘસી આવડા મોટા ડબરા ભરી ઘસી ચંદનનું જુનાગઢ જાય. એમ જ પગે વાત કર્યું કે આ બધા આવતા અહીંયા આપણા મહારાજને ચંદનથી નવડાવે. ચંદનથી સ્નાન કરાવે. ઘણા મોટા ડબરા ભરીને જાય. ભગવાને ગુરુ પૂનમે ભગવાનની પૂજા કરીને નવડાવે. વિચાર કરો. આપણે જે લાભ નથી લઈ ગયા એ લાભ લઈ ગયા. કહેવાનું શું? ભગવાનનો યોગ, ભગવાનની કૃપા થઈ એ બધાનો બેડો પાર થઈ ગયો. હવે રાજકોટ નગરમાં બિરાજમાન થયા. કાશીથી ભણીને આવ્યા હતા. એ વખતની વાત છે. કાંટા વગરની બોયડી છે. ત્યારે મંદિર નહોતું, વાડી હતી. લક્ષ્મી વાડી કહેતા. મંદિર હતું દાણા ચોક બાજુ રાજકોટમાં. પહેલી કથા વાંચી. મહારાજ પોતે કે છે ભણીને આવ્યો તો કાશીથી. અને હરિલીલા કલ્પતરાની પહેલી કથા અહીંયા વાંચી. કાંટા વગરની બોયડી હતી ને બોયડી નીચે બે કથા વાંચી. અત્યારે પણ કાંટા વગરની બોયડી છે. દર્શન કરવા જાય છે રાજકોટ જાવ છે.
એની નીચે બે પેલી કથા વાંચી. હવે બ્રાહ્મણના એક ડોશીમાં હતા, એ ઘરે નહોતા જતા. છોકરાઓ સમજાવે, ભલે તમે કથા સાંભળવા આવો, બધા અમે બધા આવી, પણ અમારી હારે આવો અને હારે જાઓ. અહીં તમે મંદિરમાં સભા મંડપમાં ઉતાર્યો, લોકો અમારી અવળી ચર્ચા કરે. એ ડોશીને ઘરે જવા હોય તો જાય ને, ઘરે જવા જેવું હોય તો જાય ને, બિચારી ક્યાંથી ઘરે જાય? લોકોને શું ગોતતા જોઈ, એવું ખોટ ગોતતા જોઈ, ખામી ગોતતા જોઈ. હકીકત કોઈ જાણે નહીં. ડોશીમાના દીકરા આવ્યા ભગવાન પાસે કે મહારાજ તમે તમારી આજ્ઞા પાડશો, તમે કયો કેવડાવો. તો ડોશીમાં ઘરે આવે, ભલે કથા સાંભળો આવે, અમે રાજી થઈ. પણ અહીંયા રાત વાસો કરીને અહીંયા નાહી ધોઈ પાછા કપડાં પહેરી પાછા કથા સાંભળો બે. છોકરાને પૂછ્યું, મારે શું ડોશીમાં શું કહે કે મહારાજ ડોશીમાં એમ કહે છે કે આ કથામાં આવે છે કે આ કથા જે સાંભળે એને ભગવાન પરમધામમાં ચડી જાય. કેળો વાત. તો મારે હવે ઘરે નથી આવવું, મારે કથા સાંભળીને ધામમાં જવું, હવે ઘરે નથી આવવું. એ તો વૈરાગ લાગી ગયો હતો, ભગવાન ગમી ગયા હતા, ભગવાનને ઓળખી ગયા હતા. આજ કોઈ વૈરાગ લાગ્યું નથી ને, ઘરે નથી જવું. આવું બહુ અઘરું છે. આ તો ભગવાનની કૃપા, ભગવાનના શબ્દ, ભગવાનની અમૃત વાણી, એનો લાભ લેતા હતા. અનાદિ કૃષ્ણ ભગવાન જોઈ જો, ભગવાને પોતે 3 કેરીના ચીરિયા હતા. અત્યારે કેમ કેરી આવવા માંડી ને, તેની કેરી આવવા માંડી. 3 ચીરિયા હતા ને એમાંથી એક બટકું જોઈ જો. આમ આમ નથી કર્યું, એમ નથી કર્યું. પોતે બટકું ભરી અને ચીરી આપ્યા. શું કીધું કે માજીને કહીજો આ પ્રસાદી ખાઈશો તો ધામમાં જઈશું. આ ભગવાનના શબ્દો. માજીને કહેજો આ પ્રસાદી ખાશો તો ધામમાં જશો. કથા સાંભળવા બેઠા હતા. છોકરાએ આવી પ્રસાદી આપી કે ગુરુએ મોકલાવી છે, આ તમારે ખાવાની છે. કેરીની પ્રસાદી ખાધી. ભગવાનની કથા સાંભળતા સાંભળતા 1 કલાક પછી પ્રસાદી કેરીની ખાઈ અને ધામમાં વહી ગઈ. સભા મંડપમાં ધામમાં વહી ગઈ. ભગવાન કે કાશીથી ભણીને આવ્યા હતા અને ભગવાને આ ચમત્કાર વાપર્યો, ધામમાં ચડી ગઈ. તો આવા કે પરથી આપણા સત્સંગમાં છે, ભગવાન જેવા સંતો છે. તો આ બધી વાત પોતે મહારાજ કરે. ક્યાં? જુનાગઢમાં હરિ સ્વરૂપ બાપલા સ્વામીની તિથિ હતી ને, ઘણા ભક્તો આવ્યા. મારે મીને વાત કરવા કે જેતપુરમાં નાનજી મિસ્ત્રી બહુ મંદિરમાં સેવા કરે, બહુ સેવા કરે. એને જે દેહ ત્યાગ કરવાનો સમય આવ્યો ને, તે જેતપુર મંદિરના સંતો અહીંયા ગયા હતા બધા. એ બધાની હાજરીમાં દેહ મૂક્યો ત્યારે નાનજીભાઈ મિસ્ત્રી બોલ્યા કે એક હાથમાં છડી લઈ, એક હાથમાં માળા લઈ અને કૃષ્ણ વલ્ભાચાર્ય મને આ તેડવા આવ્યા છે. ભેગા ઘનશ્યામ મહારાજ છે, બે મૂર્તિ મને દેખાય છે વારા પડતી વાળા. આ ઘનશ્યામ મહારાજ છે, કૃષ્ણ વલ્ભાચાર્ય બની જાય છે અને કૃષ્ણ વલ્ભાચાર્ય ઘનશ્યામ બની જાય છે. આ હું જોઉં છું કે નજરે. ઓલા સંતોએ નજરે જોઈને સાંભળ્યું બધું. અને નાની મિસ્ત્રી દેહ મૂક્યો, ધામમાં ગયા. કારણ કે બોલો કેવા ભગવાનનો ચમત્કાર, કેવો ભગવાનનો છે. આવા ભગવાન જેવા સંતો છે. બીજા સંતોની વાત કરે મારા જો જુનાગઢમાં વાત કરે પોતાની. હું તો સમજી ગયો, મને અંબરાવે મારે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. રાજકોટમાં એવી લીલાઓ કરી, દર્શન ખૂબ આપ્યા છે. હનુમાનજી મહારાજની વાત સંતો બધા કરે. નવું શિખર હનુમાનજીનું તૈયાર થઈ ગયું હતું. હનુમાનની મૂર્તિ આવી ગઈ, નીચે રાખી હતી, નીચે ગૃહમૂર્તિમાં રાખી. ઉપર લઈ જવા નતા. આલીકો 10 સંતો, આલીકો 10 હરિભક્તો, આલીકો રેકડો બનાવ્યો તો હાકરથી લોઢાની હાકડો વાઈ દીધી બધી રેકડાનો. પણ ચડાવતા હતા બેન હાકર, લોઢાની હાકડો તૂટી ગઈ. આ હનુમાન બાપો, હિંમત બાપા આપણા, હાકરું લોઢાની તૂટી ગઈ. સંતો ગોથા ખાઈને પડી ગયા. નો હનુમાન હિલા ને, એક ઈંચ નો હિલા. આ સંતોએ નજરે જોયું. હાલીકો 10 સંતો, હાલીકો 10 હરિભક્તો, આટલા જણા રેકડામાં ખેંચતા હતા લોકો. બધા તૂટી, રસાઈ તૂટી ગઈ, બધા પડ્યા ઊંધા. પછી કોઈ સંતને વિચાર આવ્યો, ભગવાને પ્રેરણા કરી હોય ને હનુમાનજીએ,
કે મારો બાપ આવે ને તો હું તમારી એની વાત માનું. તમે બધા કોણ? તમે મારા દીકરા કહો. મારો બાપ આવે ને આજ્ઞા આપે ને એની આજ્ઞા હું પાડું. તમે બધા કોણ? એટલો હનુમાનજી મહારાજે વજન વધારી લીધો મૂર્તિમાં. રાજકોટનો પ્રસંગ છે, બહુ જોરદાર પ્રસંગ બની ગયો છે. રાજકોટના બધા હરિભક્તો સંતો બધા જાણે છે. જ્યાં જ્યાં સંતો જાય ને ગામડે ગામડે સંતો બધા વાત કરે. આવ્યા આપણા મહારાજ શું કીધું? મહારાજે પાણીનો લોટો મુકાવ્યો, એકાદમાં પાણી લીધું, અંડલી છાંટી. હનુમાનજી મહારાજ અંડલી છાંટી કે હનુમાનજી મહારાજ તમારા માટે શિખર ઉપર ઊંચું શિખર બનાવ્યું, ઊંચું સ્થાન બનાવ્યું. રાજી થઈને ઉપર બિરાજો. અહીંયા ધૂળ ઉડે, કચરો ઉડે, તમારા માટે આ સ્થાન ઊંચું બનાવ્યું છે. રાજી થઈને ઉપર બિરાજો. બે 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 સ્વામી હાલી કોણ, બે ભગત હાલી કોણ, 4 જણા ચડાવી દીધા. રાજી થઈ ગયા હનુમાનજી મહારાજ. શું કીધું? મારો બાપ આવે ને એ મને ક્યાંક ઉપર ચડો તો ચડી જાવ. તમે બધા હું ભેગા થયા આટલા બધા 300. તો હનુમાનજી મહારાજ છે ભાઈ, કોઈની વાત થોડી માને. રાજકોટનો મોટો જબરજસ્ત પડતો. તો એવા રાજકોટ નગરમાં એક ગરીબ ભગત હતા. મહારાજની કે મહારાજ અમારી ઘરે પગલાં કરો. આવ્યો મહારાજ પગલાં કરવા કેવડાવાડીમાં. રાજકોટના કોઈ ભગત હોય ખબર, કેવડાવાડી શેરી નંબર 1માં ભગવાન ઘોડાગાડીમાં લઈને પગલાં કરવા ગયા. બધાએ આરતી ઉતારી, ભગવાનના પગ ધોયા, પાણી પીધું, આરતી કરી મહારાજની. પછી મહારાજે મોહનભાઈ નામ હતું, જીરાગઢના હતા. એ મોહન ભગત દર્શન કરવા છે ને? હા, મારે દર્શન તો કરવા જ હોય ને. ઓ ઘોડા, દર્શન તો કરવા જ હોય ને. કરો દર્શન. 12 બાય 12ની રૂમ હતી, 10 બાય 12ની રૂમ હતી. મારે જે સ્વરૂપ ધારણ કર્યું ને, અને જે જોયેલી વાત કરું છું, કોઈની કીધી નથી કરતા. જે સ્વરૂપ ધારણ કર્યું આખી રૂમમાં મારે હમાઈ નહીં. એવડું સ્વરૂપ. ઉપર માથું મારાટ વાડી ગયું. હારીકો બધા ભીઓ ભી, ચારેકો બધા ભીણા દબાઈ ગયા. બધા ફરતી દિવાલોમાં. પેલો મોહનભાઈ બરાબર દિવાલોમાં દબાણા ને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું. મોહન ભગત એટલે બોલ કેવા માંડ્યા, મહારાજ બસ કરો, બસ કરો, હું હમણાં મરી જઈશ, આ બસ કરો. મહારાજ હતા એવા ત્યાં સ્વરૂપ ખમાઈ દીધું. આપણે જેવા થઈ ગયા. વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું, પાછા હાવ નાના થઈ ગયા. ભગવાન શું કહે છે ઓલો મોહનભાઈને કે કહેતા હતા ને દર્શન કરવા છે, પણ કે આવા દર્શન આ મારી નાખ્યા તમે દર્શન દીધું થોડી ખબર, હમણાં હું મરી જાય. આ મારી નાખ્યા દર્શન દેવી થોડી ખબર હતી. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ 100 મુખે બોલે છે. શું કહે છે કે અમે સ્વરૂપ ધારણ કરીને મોહન ભગત આ બ્રહ્માંડમાં ક્યાંય ન અમાય. આ અનંત કોટી બ્રહ્માંડ છે ને, આકાશમાં જે તારા દેખાય, મંડળ દેખાય, આ બધા અનંત કોટી બ્રહ્માંડમાં અમે ન કહીએ અમાય. અને નાના થાય ને ચકલી બની તમારી માથે બીજી નાના થઈ. નાનામાં નાના અમે થઈ, મોટામાં મોટા અમે છીએ. તમને બધાને સુખ દેવા માટે બધાની અમારી શક્તિ, સ્વરૂપ, સામર્થ્ય બધું છુપાવી અજાણ્યા થઈને તમારે ભેગા ફરી અમે આ છે અખિલ બ્રહ્માંડના નાથ. શું કેવું એવા બાલકૃષ્ણ નારાયણ. દર્શન સુખ આપીને પછી વંશીના ભક્તોની ઈચ્છા પૂરી કરવા હવે મારા વંશી આવવાના છે. ભક્તોએ પ્રાર્થના કરી મારી વંશી પધારો. વાજતે ગાતે જય જયકાર કરતા ભગવાન વંશી પધાર્યા છે. બહુ મોટી સભા થઈ, બહુ મોટી કથાઓ થઈ. એમ તો છે ને બરાબર આવી વાતો કરી ગયો. હવે કહેવાનું શું, વંશીના ભક્તોને સુખ ખૂબ આપ્યું, ખૂબ લીલા કરી, ખૂબ પરચા આપ્યા. મહારાજે પોતે ફૂલવાડી ધામ એટલી રચાણું છે. અને હવે આપણે અનાદિ કૃષ્ણ ભગવાનનો 5 મિનિટમાં આશીર્વાદ લઈશું. મહારાજ વંશલીમાં આવી ગયા છે. કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ કહે, હે બદ્રીશ્વરી મહાસાંગ બ્રહ્મવ્રત ધારણ કરનારા એવા અનાદિ કૃષ્ણ વાનપ્રસ્થ આશ્રમ ગ્રહણ કરી
ઋષિ સંત મંડળમાં રહેતા હતા, સ્વસ્વરૂપમાં રહેતા હતા, ત્યારે અનેક સિદ્ધો દર્શને આવતા, આધ્યાત્મિક કથા વાર્તાઓ કરતા, અનેક મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામ્યા. ત્યાર પછી અનાદિ કૃષ્ણ નારાયણે લોમસ ઋષિથી મહાદીક્ષા કાર્તિક સુદ એકાદશીએ ગ્રહણ કરી, જેના દર્શનથી, સ્પર્શથી, પ્રસાદીથી, ચરણામૃતથી અનેક જીવાત્માનો ઉદ્ધાર કર્યો હતો. શ્વેતાયન વ્યાસ ભગવાન કહે છે, જેને આ લોકમાં ભક્તિ અને મુક્તિ બંને મેળવવી હોય તેણે આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા એક માસ પારાયણ કરાવવી, સાંભળવી અથવા સ્વયં વાંચવી. 108 પારાયણ કરવી. ભક્તિવાળા સાધુએ ભેગા થઈ સંહિતાનું પુરસ્ચરણ કરાવવું. આ સંહિતાનું દાન કરવાથી ભગવાન રાજી થાય છે અને મનના ધારેલા સંકલ્પો પૂરા કરે છે. એવા અનાદિ કૃષ્ણ નારાયણ સ્ત્રી ભક્તો જો દાન કરે તો લક્ષ્મીજી સમાન સુખી થાય છે, રાધાજીની સમાન ભગવાનની સેવા મળે છે, માધવી સમાન ભક્તિવાળા થાય છે. પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણની લક્ષ્મીનારાયણ સંહિતાની કથા 4 ભાગ, 1 ભાગ, 1 અધ્યાય અને 1 શ્લોક કોઈ વાંચશે કે સાંભળશે તેના સર્વ સંકલ્પો પૂર્ણ થશે અને અંતે પરમ પદને પામશે. પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણના કંઠમાંથી આવિર્ભાવ પામેલી, પ્રગટ થયેલી આ લક્ષ્મીનારાયણ સંહિતાનું જે પૂજન કરશે તે નારાયણના પદને પ્રાપ્ત કરશે. રાધાજીની સમાન સંપત્તિ આપનારી આ કથા છે. ગંગાજીની જેમ પાપનો નાશ કરનારી આ કથા છે. શંકરની જેમ સુખી કરનારી આ કથા છે. ગણેશજીની જેમ વિઘ્નોનો નાશ કરનારી આ કથા છે. હનુમાનજીની જેમ મહાશક્તિ આપનારી આ કથા છે. કામધેનુની જેમ સર્વ સંકલ્પો પૂરા કરનારી, કલ્પવૃક્ષ સમાન, ચિંતામણી સમાન, વૈદ્યમણી સમાન, વાસનાને તોડનારી, ભગવાનમાં જોડનારી, સર્વ વૃક્ષથી ભરપૂર અનાદિ કૃષ્ણ નારાયણની આ શબ્દ બ્રહ્મમૂર્તિ લાખો અશ્વમેઘ યજ્ઞના ફળને આપનારી છે, લાખો વિષ્ણુ યજ્ઞના ફળને આપનારી છે. આ લક્ષ્મી સંહિતાની કથા વાંચવાથી, શ્રવણ કરવાથી, સાંભળવાથી, આ ગ્રંથનું પૂજન કરવાથી આ બ્રહ્માંડનું દાન કર્યું હોય તેટલું ફળ થાય છે, તથા તેને બ્રહ્માંડમાં અપ્રાપ્ય કાંઈ રહેતું નથી. એક સંતાનની કથા કૃષ્ણ રૂપે રાધાજીને સંભળાવી, પુરુષોત્તમ નારાયણ શ્રીને સંભળાવી. દ્વાપર યુગ સંતાનની કથા નરનારાયણ ભગવાન રૂપે બદ્રીજીને કથા સંભળાવી. આ કથા ઈશ્વર સંતાનની કથા સંભળાવી. લક્ષ્મી સ્વરૂપ બદ્રીએ આટલી કથા સાંભળી કે અદ્ભુત તેજમાં નવયવાન, વસ્ત્ર અલંકારોથી શોભાયમાન તેજસ્વી કન્યા, ચારેય હાથમાં લક્ષ્મીનારાયણ સંહિતાના 4 પુસ્તકો ધારણ કરેલા, સાક્ષાત લક્ષ્મી સંહિતા રૂપે આવી નરનારાયણ ભગવાને આદર સત્કાર આસન આપ્યું. ત્યારે લક્ષ્મી રૂપ કન્યા બોલી, હું લક્ષ્મીનારાયણ સંહિતા છું, પુરુષોત્તમી છું, અનાદિ કૃષ્ણ નારાયણના અંગમાંથી પ્રગટ થયેલી છું, 4 પુસ્તકોને હાથમાં ધારણ કરનારી, 4 યુગરૂપી સંતાનવાળી, 4 વેદની માતા છું, બદરિકાશ્રમ, વૈકુંઠ, ગોલો, પરમધામ, આ 4 ધામવાળી છું. આ લક્ષ્મીનારાયણ સંહિતાની 4 નારાયણની પૂજા કરવા આવી છું. બધાની પૂજા કરી. નારાયણ સહિત પુરુષોત્તમના ભાલમાં કંકુ, ચોખા, ચંદનથી પૂજા કરી, સ્તુતિ કરી. એ પરમધામમાં વિચરતા અનેક મુક્તોથી પૂજાયેલા, સેવાયેલા, અનેક બ્રહ્મપ્રિયાઓના પતિ, પોતાના ભક્તોના મનોરથ પૂરા કરનારા એવા હે પરબ્રહ્મ, હે પુરુષોત્તમ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અવતારી નારાયણ, હરિકૃષ્ણ નારાયણ, મારા હૃદયમાં હંમેશા નિવાસ કરો. આ પ્રમાણે લક્ષ્મીનારાયણ સંહિતાએ 4 નારાયણને સ્તુતિ કરી. 4 નારાયણો પ્રસન્ન થયા, વરદાન આપ્યા, અમારા મુખમાંથી નીકળી છો માટે રાધા સમાન છો. હે લક્ષ્મી, બદ્રી સમાન છો, તું મોક્ષ આપનારી છો,
તારો પાઠ કરનારાનો જરૂર મોક્ષ આપીશ. સાંભળનારા વાંચનારા બધાનું કલ્યાણ કરીશ. બધાના સંકલ્પો પૂરા કરીશ. નિષ્કામ ભક્તોને પરમ પદની પ્રાપ્તિ કરાવીશ. અસદગતિમાં ગયેલાઓને પરમધામની પ્રાપ્તિ કરાવીશ. આવી રીતે આ કથાની સાંભળશે એને ભગવાને સાંભળનારાને વાંચનારે બધાની ઉપર કૃપા વરસાવી છે અને આ ફળ 6 મહિનામાં બધાને મળવાનું છે. શ્રીપદમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ નદી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ સંહિતા મહાગ્રંથની જય. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. આપણને આજે લક્ષ્મીનારાયણ સંહિતામાં બધી જ મહારાજની બાળ ચરિત્રની કથાની સાથે મહારાજ કાશીમાં ગયા, ત્યાં વિદ્યાભ્યાસ કર્યો, સાથે શાસ્ત્રોની રચના કરી. ત્યારબાદ મહારાજ જામનગર આવ્યા, ત્યાં પણ મંદિરના નિર્માણના અધૂરા કાર્યો હતા એ પૂર્ણ કરાવ્યા. 18 વર્ષ સુધી 18 પુરાણની કથા સંભળાવી, બધાને ખૂબ લાભ આપ્યો. ત્યાર પછી મહારાજ રાજકોટ આવ્યા, લક્ષ્મીનારાયણ દેવના મંદિરનું નિર્માણ કરાવી, ત્યાં સ્વહસ્તે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. લક્ષ્મીનારાયણ દેવમાં વચ્ચે જે મધ્યમાં નારાયણની મૂર્તિ છે, મહારાજ ભક્તોને કહેતા આ મધ્યમાં જે નારાયણની મૂર્તિ છે એમાં અમે સાક્ષાત પ્રગટ બિરાજમાન છીએ, એવા લક્ષ્મીનારાયણ દેવની પણ રાજકોટમાં સ્થાપના કરી. ત્યારબાદ મહારાજ જુનાગઢ આવ્યા અને જુનાગઢમાં પછી જે અધૂરા શાસ્ત્રો હતા એ શાસ્ત્રોના કાર્યો પૂર્ણ કરી અને અનેક ભક્તોને ત્યાં સંત દીક્ષા આપી, કાલ માયા એનો મહામંત્ર આપ્યો. ફૂલવાડી મંદિરનું નિર્માણ કરાવ્યું, કુકાવાવ સ્મૃતિ મંદિર, પાદર મંદિરનું નિર્માણ કરાવ્યું અને કુકાવાવનું બ્રહ્મ પેલેસ મંદિર એને બાંધવાની પણ મહારાજે સ્વહસ્તે ભક્તોને કટિબદ્ધ રહીને આજ્ઞા પણ કરી. હજારો ભક્તોને સુખ આપ્યું. સ્વામિનારાયણ મંદિર જુનાગઢમાં રાધારમણ દેવનો 150 વર્ષનો પ્રાટોત્સવ મહારાજે પ્રમુખ સ્થાને રહી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો. ગુણાતીતાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનના પણ જે દ્વિશતાબ્દી મહોત્સવો હતા એ પણ મહારાજે બહુ ધામધૂમથી મંદિરમાં ઉજવ્યા. એટલું જ નહીં, આપણે આજે કથામાં ભગતે સંભળાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજને 1008ની ધર્મગુરુની પદવી પણ મહારાજે કાશીમાં શાસ્ત્રાર્થ કરી અને વિજય મેળવીને પણ અપાવી. આવું મોટું મહાન પદ મહારાજે સંપ્રદાયની ગાદીને આપ્યું, જેથી કરીને આજે સંપ્રદાયના ગાદી સ્થાને જે પણ બિરાજમાન થાય તેમના નામની આગળ 1008 ધર્મગુરુની પદવી લાગે છે. એ સિવાય મહારાજે કેટલાય ભક્તોના દુઃખ દૂર કર્યા. શાસ્ત્ર લખતા જાય, ભક્તોના પત્ર આવે એનો જવાબ આપતા જાય, અનેક પ્રકારે ભક્તોના જે કાંઈ પણ દુઃખ છે મહારાજે ગુલાબ પાંખડીથી, સાકર પ્રસાદીથી, પ્રસાદી પત્રોથી અનેક રીતે મહારાજે ભક્તોને સુખી કર્યા છે, દુઃખ દૂર કર્યા છે. પોતે જુનાગઢમાં હોવા છતાંય દેશ વિદેશમાં મહારાજ ભક્તોને દર્શન આપી અને એમના કલ્યાણ કરતા આવા અનેક કાર્યો